નમસ્કાર મિત્રો, અહીંયા આપણે બરાબર ધ્યાનમાં રાખો કે આજે કાર્બન તત્વ છે એ ત્રણેય પ્રકારનું સંકરણ કરે છે. sp3, sp2 અને sp. આમ ત્રણેય પ્રકારનું સંકરણ અલગ અલગ ક્રિયાશીલ સમૂહમાં કરે છે. જેમ કે પહેલો આલ્કેન. આલ્કેનમાં બધા જ બંધ સિગ્મા જ છે, સિંગલ બંધ જ છે. માટે આલ્કેનમાં કાર્બન sp3 સંકરણ જ કરે. મિથેનમાં sp3 સંકરણ મેં સમજાવ્યું છે. ઇથેનમાં પણ કાર્બન sp3 સંકરણ જ કરે. આલ્કીન એટલે દ્વિબંધ ધરાવતા સંયોજનો. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ. મેં અગાઉ પણ ચર્ચા કરી છે. દ્વિબંધ આવે તો એક સિંગલ હશે તો એક પાય હશે. તો અહીંયા પણ દ્વિબંધ આવ્યું, એક સિગ્મા બંધ થયો, બીજો કયો થયો? પાય. હવે અહીંયા કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ છે, આલ્કાઇન. આલ્કાઇનનો પહેલો સભ્ય ઇથાઇન, જેનું પ્રચલિત નામ છે એસિટિલિન. એનું અણુસૂત્ર છે C2H2. પણ એમાં બે કાર્બન વચ્ચે ત્રિબંધ છે. અને મિત્રો, ત્રિબંધ હોય ત્યારે મેં ચર્ચા કરેલી છે, સિગ્મા તો માત્ર એક અને એક જ હોય અને એક પાય હશે, બીજો પણ પાય હશે. તો આમ આલ્કાઇન અહીંયા કે ઇથાઇનમાં ત્રિબંધ છે, સિગ્મા બંધ છે, પાય. સિગ્મા બંધ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે. દ્વિબંધ ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવે અને ત્રિબંધ ધરાવતો કાર્બન એ sp સંકરણ ધરાવે. મિત્રો, આટલી વસ્તુ બરાબર ધ્યાનમાં રાખો. હવે આપણે એક પછી એક ચર્ચા કરીએ. મિથેનનું sp3 સંકરણ, મિત્રો, એ તો મેં તમને સમજાવી દીધું. પરંતુ ઇથેન, ઇથેનમાં sp3 સંકરણ સમજાવો. સહેલું છે મિત્રો. તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1 2px1 2py1 2pz1. કેવું સંકરણ થશે? sp3 સંકરણ. અહીંયા લખીશું sp3 સંકરણ. કેટલી કક્ષકો બનશે? આમાં બધી જ સંયોજકતા કક્ષાની બધી જ કક્ષકો સંકરણમાં ભાગ ભજવે છે. બધી જ કક્ષા. sp3 એટલે sp3 નો આકાર સમચતુષ્ફલક છે. મિત્રો, આપણે સીધો આકાર હવે દોરી જ દેવાનો. તો આ કાર્બન છે, આ કાર્બનની એક sp3. sp3 એક કાર્બનની, બીજા કાર્બનની પણ sp3. કારણ કે ઇથેનમાં કેટલા કાર્બન છે? 2. બીજા કાર્બનની પણ sp3 વત્તા કેટલા હાઇડ્રોજન? 6 હાઇડ્રોજન, 1s. અને ઇલેક્ટ્રોન રચના 1s. sp3, મિત્રો sp3, તમામ sp3 છે. 4 સંકર કક્ષકો છે. 1 2 3 4 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. આ 1 2 3 4. આમાં પણ કાર્બન છે, બીજો કાર્બન તત્વ છે, એમાં પણ 4 ઇલેક્ટ્રોન ગોઠવવાના. હવે આમાં હાઇડ્રોજન 1s1 એટલે 1 ઇલેક્ટ્રોન. બરાબર ધ્યાનમાં રાખજો. આ બધાનું સંમિશ્રણ થશે. હવે બંધ નિર્માણ થશે.
બંધ બનશે. તો સૌ પ્રથમ કાર્બન કાર્બન તત્વ વચ્ચે બંધ બને છે. એક કાર્બન અને બીજો કાર્બન, બંને કાર્બનને જોડતી બંધ ધરી, આ જે છે એને કાલ્પનિક બંધ ધરી, બંધ અક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. એને કહીશું બંધ ધરી. ધરી અક્ષ પણ કહેવામાં આવે. અલગ અલગ પરિભાષામાં શબ્દો વપરાય છે. ધરી અક્ષ આ બંને કાર્બનને જોડતી, બંને કેન્દ્રોને જોડતી ધરી ઉપર કક્ષકોનું સંમિશ્રણ થશે અને ત્યાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. મિત્રો, અને પરિણામે sp3 પ્રકારનો સિગ્મા બંધની રચના થશે. મિત્રો, ત્યાં sp3 પ્રકારનો સિગ્મા બંધ રચશે. હવે આ કાર્બનની 4 પૈકીની એક કક્ષક બંધમાં ભાગ ભજવી, 3 બાકી રહી. આ કાર્બનની 1, 2, 3. એ જ રીતે આ કાર્બનની પણ 4 કક્ષકોમાંથી એક કક્ષક બંધ નિર્માણમાં ભાગ ભજવે છે, જે પડોશી કાર્બન સાથે સમિશ્રણ પામીને sp3 પ્રકારનું સિગ્મા બંધ બનાવે છે. હવે આ કાર્બનની બાકી રહી 3. આ 1, આ 2, 3. આ કાર્બનની એક કક્ષક બંધમાં ભાગ ભજવી, 3 બાકી રહી. એ 3 હાઇડ્રોજનની 1s કક્ષક સાથે સમિશ્રણ પામશે અને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એ જ રીતે બીજો કાર્બન પણ હાઇડ્રોજનની 1s કક્ષક સાથે સમિશ્રણ પામશે અને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. અહીંયા જે બંધ બનશે, કયો બનશે મિત્રો? તો કાર્બનની sp3 હાઇડ્રોજનની 1s સમિશ્રણ બંધ. અને આ સમિશ્રણ બંધ છે એ સિગ્મા બંધ જ, અને હંમેશા s કક્ષક હોય કે સંકૃત કક્ષકથી રચાતો બંધ હંમેશા સિગ્મા બંધ જ હોય. ક્લિયર કોન્સેપ્ટ? તો અને આપણે આ રીતે પણ બતાવી શકીએ, કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ, પ્રત્યેક કાર્બન 3 હાઇડ્રોજન સાથે સિગ્મા બંધથી જોડાય છે. આ જે બંધ બન્યો એ sp3 સિગ્મા પ્રકારનો બંધ બન્યો. આ જે બંધ બન્યો sp3 1s મિશ્રણ બંધ થયો. આ પણ sp3 1s સિગ્મા બંધ. આ પણ sp3 1s સિગ્મા. આમ એક એમાં cc બંધ છે એ sp3 ના સમિશ્રણથી બને છે. જ્યારે 6 CH બંધ, 1 2 3 4 5 6, આ 6 જે CH બંધ છે એ sp3 1s સમિશ્રણ બંધ છે. આ પણ સિગ્મા છે, આ પણ સિગ્મા છે. ઓકે, જો તમને ઇથેનોનું સંકરણ પૂછે, આકાર પૂછે, તો મિત્રો આટલો જ તમારે ઇથેનોનો આકાર એ બરાબર સમજાવી દેવાનો. તો આ થયો ઇથેનનો આકાર. હવે લઈએ ઇથાઇન. ઇથિનનું સૂત્ર C2H4 માં હમણાં સમજાય કઈ સંકરણ? તો કે sp2 સંકરણ. એમાં sp2 સંકરણ થાય છે મિત્રો, બરાબર ધ્યાન આપજો. કાર્બન 6 1s2 2s1 to px1 to py1 to pz1.
પણ બરાબર સમજજો, ચારે ચાર કક્ષકો સંકરણમાં ભાગ વધે છે. જ્યારે અહીંયા તો ફક્ત આ ત્રણ કક્ષકો જ સંકરણમાં ભાગ વધે છે. જ્યારે આ કક્ષક છે એ સંકરણમાં ભાગ ભજવતી નથી. કેન્દ્રમાં હાજર અથવા પરમાણુમાં હાજર વિચારજો મિત્રો, અત્યાર સુધી આપણે એવું જ શીખ્યા હતા કે કાર્બનની બધી જ પરમાણુ કક્ષકો, કાર્બનની સંયોજકતા કક્ષાની બધી જ કક્ષકો સંકરણમાં ભાગ ભજવે, આપણે એવું શીખતા હતા. અને મિત્રો એવું નથી હોતું. છેલ્લી કક્ષાની, બાહ્ય કક્ષાની બધી જ કક્ષકો સંકરણમાં ભાગ ભજવે એવું જરૂરી નથી. ફક્ત ત્રણ જ કક્ષકો સંકરણમાં ભાગ ભજવે છે. જ્યારે એક કક્ષક એવી છે તો તે સંકરણમાં ભાગ ભજવતી નથી. એટલે મિત્રો sp2 સંકરણ થશે, એટલે સંકરણમાં ભાગ ભજવે છે ત્રણ કક્ષકો, તેથી sp2 સંકરણ થશે. એક S અને બે P કક્ષકોનું, અહીંયા તો સંયોજકતા કક્ષાની બધી જ કક્ષકો સંકરણમાં ભાગ ભજવે છે. સંયોજકતા કક્ષાની ત્રણ જ કક્ષકો સંકરણમાં ભાગ ભજવે છે. આ સંકરણમાં ભાગ ભજવતી નથી, ગેરહાજર છે. સંકરણમાં ભાગ ન ભજવે તો પછી sp2 નો આકાર કેવો? તો મિત્રો sp2 નો આકાર તમને ખબર છે, સમતલીય ત્રિકોણ. આ મિત્રો જે છે એ કાર્બનની sp2 સંકર કક્ષક છે. તો પછી pz નું શું? મિત્રો pz કક્ષક પરમાણુ કેન્દ્રમાં હાજર છે. p કક્ષકનો આકાર ડંબેલ છે. આ જે છે એ sp2 સંકર કક્ષક છે. આ પણ જે છે એ પણ sp2 સંકર કક્ષક જ છે. આ પણ છે એ પણ sp2 સંકર કક્ષક જ છે. મિત્રો pz છે એ પાટિયાના સમતલને લંબ હશે. પાટિયાના સમતલને લંબ, કારણ કે sp2 નો આકાર સમતલીય ત્રિકોણ છે. સમતલીય ત્રિકોણ છે. જ્યારે pz એને લંબ છે. તેથી pz આપણે આ રીતે બતાવીશું. મિત્રો આજે બતાવું છું એમ સૂચવે છે, આ જે કક્ષક છે એ pz કક્ષક જે સંકરણમાં ભાગ ભજવતી નથી. મિત્રો ઇથેનમાં કાર્બન sp3 સંકરણ ધરાવે, ચારે ચાર કક્ષકો સંકરણમાં ભાગ ભજવે છે. એક પણ પરમાણુ કક્ષક હાજર નથી sp3 માં. sp3 માં ચારે ચાર સંકૃત કક્ષક છે, જ્યારે sp2 માં ત્રણ સંકૃત કક્ષક છે, ત્રણ સંકર કક્ષક છે, જ્યારે એક પરમાણુ કક્ષક છે. મિત્રો બરાબર સમજી લો. તો આ કાર્બનની sp2 સંકર કક્ષક સમતલીય ત્રિકોણ છે. આ sp2, આ મિત્રો sp2, આ sp2, પરંતુ એ ત્રણ sp2 પાટિયાના સમતલમાં છે, જ્યારે એક pz કક્ષક એ પાટિયાના સમતલને લંબ છે. આમાં બે પ્રકારની કક્ષક છે, ત્રણ સંકર કક્ષક અને એક પરમાણુ કક્ષક. અહીંયા માત્ર એક જ પ્રકારની કક્ષક છે, સંકર કક્ષકો ચારે ચાર, અને એને પરિણામે આમાં પાયબંધ રચાતો નથી, બધા સિગ્મા બંધ છે.
અહીંયા પરમાણુ કક્ષક હાજર હોવાને પરિણામે તેમાં પાય બંધની રચના થાય છે. મિત્રો બરાબર સમજી આપણે. તો અહીંયા તો ફરીથી જુઓ, આ કાર્બન, એક કાર્બનની sp2, બીજી sp2, ત્રીજી sp2 એને લંબ pz કક્ષક છે. આ pz કક્ષક છે. sp2 વત્તા બીજો કાર્બન લઈએ, બીજો કાર્બન, બે કાર્બન છે, બીજો કાર્બન છે એની પણ sp2 જ છે. sp2 બીજા કાર્બનમાં પણ pz સંકરણમાં ભાગ ભજવતી નથી, તેથી તે સમતલને લંબ છે. આ રીતે બતાવીશ. sp2 શંકર કક્ષક. આ જે છે એ સંકરણમાં ભાગ ન ભજવતી pz કક્ષક. સંકરણમાં ભાગ ન ભજવતી pz કક્ષક વત્તા હાઇડ્રોજન. કેટલા? તો કે 4 હાઇડ્રોજન. હવે ધ્યાન આપો, બંધ નિર્માણ થશે. સમજો મિત્રો, પહેલા તો બંને કેન્દ્રોને જોડતી ધરી, બંધ ધરી, આ બંને કેન્દ્રોને જોડતી બંધ ધરી, આ કાર્બન કેન્દ્ર, આ પણ કાર્બન કેન્દ્ર, બંનેને જોડતી બંધ ધરી ઉપર sp2 સમિશ્રણ પામશે. મિત્રો આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. તો આમાં પણ 4 હોવા જોઈએ. આ 1, આ 2, આ 3 અને આ ચોથો ઇલેક્ટ્રોન. થઈ ગયા 4. એમ આ કાર્બનમાં પણ 4 ઇલેક્ટ્રોન હશે. 1, 2, 3, 4. સૌ પ્રથમ બંને કાર્બનની sp2 બંધ ધરીની આસપાસ સમિશ્રણ પામશે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને આપણને sp2 પ્રકારનો સિગ્મા બંધ બનાવશે. કાર્બનની 3 sp2 પૈકી એક sp2 આવી ગઈ, હવે 2 બાકી રહી. આ 2 sp2 એ હાઇડ્રોજનની 1s કક્ષક સાથે સમિશ્રણ પામશે. પરિણામે તે sp2h પ્રકારનો સિગ્મા બંધ બનાવશે. એ જ રીતે આ કાર્બનની 2 sp2 એ હાઇડ્રોજનની 1s કક્ષક સાથે સમિશ્રણ પામશે, યાની કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને એ પણ sp2 પ્રકારનો સિગ્મા બંધ બનાવશે. આ આખું સમતલીય છે, એક જ સમતલમાં, પાટિયાના સમતલમાં જ રચાય. હવે બાકી રહી pz કક્ષક. આ pz કક્ષક છે એ પાટિયાના સમતલમાં છે, પરંતુ આ બંધને, આ બધા જ બંધને લંબ છે. મિત્રોનું સમિશ્રણ ક્યાં થશે? તો કે બંધ ધરીથી દૂર થશે. એટલે આ રીતે બતાવવાની પ્રથા છે. એટલે અહીંયા pz પ્રકારનો પાય બંધ બનશે મિત્રો. તો આ રીતે એનું
સંકરણ થશે અને આ રીતે એની અંદર બંધ રચના થશે મિત્રો. આમાં પરમાણુ કક્ષક નથી સંકરણમાં, માટે પાયબંધની રચના નહીં બને. આમાં પરમાણુ કક્ષક છે જે સંકરણમાં ભાગ ભજવતી નથી, માટે તેમાં પાયબંધની અવશ્ય રીતે રચના થાય છે મિત્રો. ઓકે, તો આ થઈ એની રચના. હવે એને રેખીય સ્વરૂપમાં પણ બતાવી શકાય મિત્રો. કાર્બન બંધ ધરીની આસપાસ સમિશ્રણ થયું એટલે sp2 પ્રકારનો સિગ્મા બંધ. આ કાર્બન બે હાઇડ્રોજન સાથે સમિશ્રણ પામશે. આ બંધ રચાશે જેને sp2s સમિશ્રણ, એ પણ કયો બંધ? સિગ્મા બંધ. એ જ રીતે આ કાર્બન પણ બીજા બે હાઇડ્રોજન સાથે સમિશ્રણ પામશે, પણ ત્યાં કક્ષક તરીકે નહીં બતાવતા, આપણે લીટી તરીકે બતાવી છે. આ પણ સિગ્મા આપે છે. હવે બંધ ધરીથી દૂર પાયબંધની રચના છે, એટલે ત્યાં આપણે દ્વિબંધ બતાવીશું જે પાયબંધ બનાવે છે. અને પાયબંધ એટલે આપણે કોઈ કક્ષકના pz સમિશ્રણથી આપણને પાયબંધની રચના થાય છે. માટે જે અણુ છે એ સમતલીય છે, જ્યારે આ સમચતુષ્ફલકીય છે. અવકાશની અંદર સમચતુષ્ફલકી રીતે બે સમચતુષ્ફલક એકબીજા સાથે જોડાય તે રીતનો આકાર આપણને જોવા મળે છે. માટે મિત્રો આ ઇથિનમાં sp2 સંકરણ મેં તમને સમજાવ્યું, બરાબર ધ્યાનથી તૈયાર કરજો. ઇથાઇન C2H2 માં sp સંકરણ સમજી લો મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ પણ આ બેમાંથી વધારે પૂછાય છે. તો કાર્બન 1s2 2s1 2px1 2py1 2pz એની સંયોજકતા કક્ષા છે. કયું સંકરણ? sp. તો ફક્ત બે જ કક્ષક સંકરણમાં ભાગ ભજવશે. અહીંયા કયું સંકરણ હતું? sp2. તો ત્રણ કક્ષકો ભાગ ભજવશે, જ્યારે અહીંયા મિત્રો બે જ કક્ષકો બંધમાં ભાગ ભજવશે. એટલે આ sp સંકરણ થશે. એટલે કહી શકાય સંયોજકતા કક્ષાની બે જ કક્ષકો સમિશ્રણ સંકરણ પામે છે. જ્યારે આ બે કક્ષકો છે, આ બે કક્ષકો સંયોજકતાની બે કક્ષકો સંકરણમાં ભાગ ન ભજવે. પણ હાજર હોય. યાદ રાખો મિત્રો, કેવું સંકરણ? sp સંકરણ. અહીંયા કયું? કાર્બનનું sp2. તો કાર્બનની sp સંકરણ બરાબર સમજજો. અને sp સંકરણનો આકાર રેખીય છે મિત્રો. આ p કક્ષક નથી, આ sp સંકર કક્ષક છે, જે એક h અને p ના જોડાણથી બને છે. આ પણ છે એ sp સંકર કક્ષક છે.
હવે આ બે કક્ષકો હાજર છે પણ સંકરણમાં ભાગ ભજવતી નથી. એટલે હવે પી વાય કક્ષક લઈએ. પીવાય એ પીવાય પાટિયાના સમતલમાં પણ એસપી કક્ષકને લંબ આવે. આ પોતે સંકરણમાં ભાગ ભજવતી નથી. પી ઝેડ કક્ષક સંકરણમાં ભાગ ન ભજવે. એ સંકરણમાં ભાગ ભજવતી જ નથી. હજુ પાછી એક કક્ષક છે પીઝેડ કક્ષક. એ હાજર છે, સંકરણમાં ભાગ ભજવતી નથી. માટે મિત્રો કઈ રીતે ગોઠવાયેલી હતી કે પાટિયાના સમતલને લંબ, એસપી કક્ષકને પણ લંબ, પીઝેડને પણ લંબ અને પાટિયાના સમતલને પણ લંબ. એટલે મિત્રો આપણે તૂટક લાઈનથી બતાવીશું, જેના ડોટ વડે બતાવીશ. આપણે પી વાય કક્ષક લઈએ તો આ લઈશું પી ઝેડ કક્ષક, જે સંકરણમાં ભાગ ભજવતી નથી. ઓકે, તો આ કાર્બનની એસપી શંકર કક્ષક. આ કાર્બનની એસપી શંકર કક્ષક બે જ કક્ષકો સંકૃત, બાકીની બે પરમાણુ કક્ષક. આ sp2 ત્રણ કક્ષકો સંકૃત અને એક જ પરમાણુ કક્ષક, અને એક જ પરમાણુ કક્ષક હોવાથી એક જ પાયબંધ બન્યું. સમજી? અહીંયા શું થશે? બીજા કાર્બનની લઈએ આપણે, ફરીથી સમજીએ. બે કાર્બન છે, બીજા કાર્બનની પણ કઈ sp સંકરણ. આ sp શંકર કક્ષક, આ પણ એસપી શંકર કક્ષક. હવે સંકરણમાં ના ભાગ ભજવતી પીઝેડ એસપી ને લંબ પાટિયાના સમતલમાં. પીવાય કક્ષક, પીવાય કક્ષક, પીઝેડ કક્ષક એસપી ને પણ લંબ, પીવાય ને પણ લંબ અને એસપી ને પણ લંબ, પીવાય ને પણ લંબ, એને પણ લંબ પાટિયાના સમતલ. ઓકે, પછી કેટલા હાઇડ્રોજન? તો કે બે હાઇડ્રોજન. 1s કક્ષ. બંધ નિર્માણ થશે. સમજો, સૌ પ્રથમ શંકર કક્ષકોનું સંમિશ્રણ થશે. ક્યાં થશે? બંને કેન્દ્રને જોડતી બંધરીની આસપાસ. એમ અહીંયા પણ બંને કાર્બનો નું કેન્દ્રને જોડતી ધરી, આ ધરી ઉપર કક્ષકોનું સંમિશ્રણ થશે. કેટલી કક્ષકોનું સંમિશ્રણ થશે મિત્રો? તો થશે sp sp. તો અહીંયા sp sp સંમિશ્રણ થશે. કયો બંધ બનશે? એની sp અને sp એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, સિગ્મા બંધ બનશે. કેટલા ઇલેક્ટ્રોન? 1 2 3 4. તો અહીંયા પણ 4. આ 1, આ 2 3 અને 4. અહીંયા પણ 1 2 3 અને 4. હવે કાર્બનની sp શંકર કક્ષક હાઇડ્રોજનની 1s કક્ષક સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને પરિણામે sp s પ્રકારનો સિગ્મા બંધ બનાવશે.
એ જ પ્રમાણે અહીંયા પણ SPS પ્રકારનો સિગ્મા બંધની રચના થશે. ઓકે, હવે અહીંયા સંકરણમાં ભાગ ન ભજવતી પીઝેડ કક્ષકનું સંમિશ્રણ થશે. અહીંયા પણ સંકરણમાં ભાગ ન ભજવતી પીવાય કક્ષકનું સંમિશ્રણ થશે. ક્યાં થશે? પાટિયાના સમતલમાં. પણ આ જે બંધ ધરી છે એ બંધ ધરીથી દૂર, પરિણામે આપણને પાય બંધની રચના થશે. ત્યાં પાય બંધ બનશે. કે કક્ષકના જોડાણથી બનશે. કે કક્ષકોના પીવાય પીવાય હવે બાકી રહી પીઝેડ કક્ષક અને એ પીઝેડ કક્ષક પાટિયાના સમતલને લંબ હશે. મિત્રો બરાબર સમજી લો. આ કાર્બન છે, આ એક કાર્બનનું કેન્દ્ર. આ SP શંકર કક્ષક છે. SP આ PY આ PZ જોઈ લો. SP આમ SP બંને કેન્દ્રોને જોડતી આસપાસ ધરીની સંમિશ્રણ સિગ્મા બંધ બને. હવે બંધરીથી દૂર અણુ સંમિશ્રણ બતાવ્યું. પીવાય બંધ બને, પાય બને. હવે બંધરીથી દૂર પણ પાટિયાના સમતલને લંબ. આ રીતે આમ ત્રિબંધની રચના થશે મિત્રો. પણ આપણે આ રીતે બતાવીશું. આ પીઝેડ કક્ષક તૂટક લાઈનથી આ ત્રિબંધ બન્યું PZ સંમિશ્રણ પાય બંધ બન્યું. ઓકે મિત્રો, તો આ રીતની રચના થશે. અને SP સંકરણ છે એટલે આકાર બની જશે રેખી. મિત્રો અહીંયા એક જ પાય બંધ બને. અહીંયા કેમ બે પાય બંધ બને? કાર્બન કાર્બન વચ્ચે આમાં ઇથાઇનમાં એક સિગ્મા બંધ હતો જે SP ના સંમિશ્રણ. બે પાય બંધ બન્યું. આ પાય બન્યો, આ પાય. કેમ બે પાય બન્યો? કે બે પરમાણુ કક્ષક સંકરણમાં ભાગ ભજવતી નથી, માટે બે પાય. ફરીથી જુઓ. SP સંમિશ્રણ બંધ, સિગ્મા બંધ મજબૂત. આ PY પાય બંધ, PZ પાય બંધ. કેટલા બંધ થયા મિત્રો? તો કે ત્રિબંધ. વચ્ચેનો સિગ્મા, ઉપરનો પાય, નીચેનો પણ પાય. જ્યારે બાકીનો હાઇડ્રોજન સાથે સિગ્મા બંધ રચાશે. અને એ સિગ્મા બંધ SPS ના સંમિશ્રણથી રચાશે. અહીંયા પાય બંધ PY ના સંમિશ્રણ. અને અહીંયા પાય બંધ PZ. ઓકે મિત્રો, ત્રણ સંકરણ મેં તમને ડિટેલ્સમાં સમજાવ્યું. એટલે આ રીતે તમારે નોંધ કરવાની. પરીક્ષામાં પણ આ રીતે જ તમારે લખવાનું. અસ્તુ, ધન્યવાદ.